દિલ્હી સરકારે જૂના વાહનો પર મહત્વનો નિર્ણય લીધો છે। નવી માર્ગદર્શિકા જાહેર કરીને પરિવહન વિભાગે 2024થી દિલ્હીમાં 10 વર્ષ સુધી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ સીએનજી વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે। આ તમામ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ ન આપવા આદેશ પણ આપી દીધો છે। તેના માટે દિલ્હીમાં 477 ફ્યુઅલ રિફિલિંગ સ્ટેશન પર ડિવાઇસ લગાવવામાં આવ્યું છે, જેની મદદથી વાહનોની લાઈફ અને સાયકલ જાણી શકાશે। આ પ્રકારના એન્ડ ઓફ લાઈફ વ્હીકલની સંખ્યા દિલ્હીમાં 55 લાખથી વધુ છે। આ વાહનોની યાદીમાં પરિવહન વિભાગે વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે અને દિલ્હી સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે પરિવહન ક્ષેત્રે વિવિધ સુધારા હાથ ધર્યા છે, જેમાં જૂના વાહનોની તાત્કાલિક ધોરણે સ્ક્રેપ નિકાલ કરવા અપીલ કરી છે, જેના માટે તેઓ વોલન્ટરી વ્હીકલ સ્ક્રેપિંગ એપ્લિકેશનના માધ્યમથી રજીસ્ટર કરી શકશે। વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીનો ઉપયોગ કરી શકશે। આ પ્રક્રિયાના માધ્યમથી નવા વાહનોની રજીસ્ટ્રેશન પર મોટર વાહન ટેક્સમાં પણ છૂટ આપવામાં આવશે। આવા જ અવનવા અપડેટ માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।